ડીસા નજીક નાની ભાખર ગામે યોજાઈ રહેલા વિવિધ મહોત્સવમાં ભાગવત કથાના ત્રીજા દિવસે અકડેઠાઠ ભીડ જામી હતી। મોટી સંખ્યામાં લોકો કથા શ્રવણ કરવા ઉમટી પડ્યા હતા। કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાએ મહાભારતના પ્રસંગો વર્ણવ્યા હતા। ડીસાથી દાંતીવાડા રોડ ઉપર આવેલ ભાખરની પર્વતમાળાઓમાં બિરાજમાન શ્રદ્ધેય શ્રી ઈસ્માની માતા યાત્રાધામ ખાતે પૂજ્ય મહંત 1008 રઘુનાથ ગિરિજી મહારાજ તેમજ ચાતુર્માસે બિરાજમાન મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર સંત ખુશાલ ભારતીજી મહારાજ તથા નાની ભાખરના ગ્રામજનો દ્વારા મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તેમજ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। કથામાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ ઉપરથી કથાનું રસપાન કરાવી રહ્યા છે। ત્રીજા દિવસની કથામાં હજારોની સંખ્યામાં શ્રોતાઓ પધારતા કથાના મુખ્ય ડોમ સહિત બંને સમિયાણાઓ નાના પડ્યા હતા। આજુબાજુના ગામોમાંથી વિશાળ સંખ્યામાં લોકો આવતા પાર્કિંગના સ્થળ ઉપર પણ ભરાઈ ગયા હતા। કથાના ત્રીજા દિવસે પૂજ્યભાઈએ મહાભારતના અલગ અલગ પ્રસંગો વર્ણવી ભગવાન શ્રી કૃષ્ણ અત્ર તત્ર સર્વત્ર દરેકના હૃદયમાં બિરાજમાન છે તેમ જણાવી હૃદય અને મનને સારા વિચારોથી સજ્જ રાખવા જણાવ્યું હતું। આ મહોત્સવમાં નાની ભાખરના ગ્રામજનો ખડે પગે રહી સેવામાં જોડાયા હતા, જેમાં ભક્તોને ગામના વડીલો આવકારી રહ્યા હતા તો યુવાનો આવનાર ભક્તોની સેવામાં ખડે પગે રહ્યા હતા।